નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત 38મા નવરાત્રી મહોત્સવમાં ડીવાયએસપી ડોક્ટર કૌશલ ઓઝાના ધર્મપત્ની નેહાબેન ઓઝા દ્વારા ગરબાનો રિબિન કાપી અને દીપ પ્રગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ મુખ્ય મહેમાનો એઆઈએના પ્રમુખ વિમલભાઈ જેઠવા, નોટિફાઈડના ચીફ અધિકારી શ્રી ચિંતનભાઈ પટેલ, એઆઈના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, નોટિફાઈડ કોંગ્રેસના પ્રમુખ જીવનભાઈ સાવલિયા, ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તથા નવદુર્ગા મિત્ર મંડળ પ્રમુખ નવલસિંહ જાડેજા, ભગવાનભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, શરદભાઈ ગાભાણી, શિવાજી વાબડે તેમજ મોટી સંખ્યામાં સભ્યો અને ભાવિક ભક્તો હાજર રહ્યા હતા અને નવદુર્ગા મિત્ર મંડળની મા અંબાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા અમારો 38મો નવરાત્રિ મહોત્સવ છે. અમારો નવદુર્ગા મિત્ર મંડળનો હેતુ આપણા વર્ષ દરમિયાન આવતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રુતિ જળવાઈ રહે એટલા માટે અમે ખાસ કરીને પ્રોગ્રામો કરતા હોઈએ છીએ. એમાંય આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યારે આ સમાજના જે નાના માણસો છે એઓ વીઆઈપી ગરબાઓમાં નથી જઈ શકતા, ત્યારે એમને પણ જે એમનો આનંદ ઉત્સાહ માણી શકે એ માટે એકદમ નોમિનલ ભાવ અથવા તો ફ્રી ઓફ ચાર્જમાં અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવે છે કે જેથી આ ઇન્ડસ્ટ્રીઝનો લેબર વર્ગ અને મધ્યમ વર્ગ એ સારી રીતે એ ઉત્સવને માણી શકે, આનંદ કરી શકે અને પરિવાર સાથે એમનો નાતો જળવાઈ રહે એ ખાસ નવદુર્ગા મિત્ર મંડળનો હેતુ હોય છે. ઉપરાંત નવદુર્ગા મિત્ર મંડળ હોળી હોય, દિવાળી હોય એવા પ્રસંગોએ પણ નાના માણસોને સાથે રાખી અને કાર્યક્રમો કરતું હોય છે. તેમજ પુસ્તક વિતરણ છે, નોટબુક વિતરણ છે, એવા બધા પણ કાર્યક્રમો કરતું હોય છે.